કૃષ્ણ પરમાત્માને કહે છે, કૃષ્ણ પરમાત્મા સોનાની દ્વારિકામાં સોનાના હિંડોળે દેહાડી ગંગા જમના સરસ્વતીના નીરથી એને નવડાવે અને પૂછે કે રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? હા હા હા, એ તકલીફ સિવાય બીજું કઈ નથી પડ્યું મારા નાથ. હા, સુદામાના આંખમાં અશ્રુ આવી જાય કે ભગવાન, એ કાળિયા ઠાકર તારા દ્વારે આવ્યો ને, તારા દ્વારપાળો આવવા નતો દેતા, પણ અંતરના ઊંડાણથી કરો જો આકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. તમારા જે પણ તમને શ્રદ્ધા હોય, આસ્થા હોય, જે ભગવાનમાં, જે જગદંબાના માં તમને ભરોસો હોય, વિશ્વાસ હોય, એના મંદિર પાસે બે આહુડા પાડી દો એટલે એ સાંભળે સાહેબ. હા, પણ અંતરમાંથી નીકળવા જોઈએ આહુડા. સુદામો રોતા રોતા કહે છે, પરમાત્મા તમારા દ્વારપાળોએ મને ધક્કો માર્યો અને ધરતીમાંથી પડ્યો, મને એમ થતું હતું કે હમણાં મારો પ્રાણ નીકળી જશે. અને કૃષ્ણ હસતા હસતા કે, દોસ્ત તારા આંસુ જોઈને હું ન આવું તો હું કૃષ્ણ ન કહેવાય સાહેબ. સુદામો કે મેં તો આશા મૂકી દીધી હતી કે હવે અહીંયાથી જીવતું જવાશે નહીં ને કાળિયા ઠાકરને મળાશે નહીં, કારણ કે મંજિલે રુસવા હે ખોયા હે રાસ્તા સુદામાના રોતા રોતા જમીન માથે એના આંસુ પડતા હતા અને ત્યારે અવાજ નીકળ્યો, ત્યારે કાળિયો ઠાકર આવ્યો. સુન રહા હે